તો સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. અને આજે આપણે જઈ રહ્યા છીએ વૃંદાવન ધામ, જે રાજકોટમાં બનાવેલું છે. અને 3 દિવસનો આખો ઉત્સવ છે. જગ્યા તો અમે જોઈ નથી, એટલે ગોતતા જશું મેપમાં. દ્વારકા ને એવું બધું મંદિર ને એવું બધું અલગ અલગ બનાવેલું છે. તો અહીંયા જઈશી પછી ખબર પડશે. બ્લોગ તો ઘણા જોયા બીજાના, સરસ છે. એટલે તો જઈ છીએ અત્યારે ત્યાં. બ્લોગમાં બન્યા રહેજો. ચાલો તમને રસ્તો બતાવી દઉં. તો ફાઇનલી અમે પહોંચી ગયા છીએ. હજી તો આગળ હાલીને જવાનું છે. ટ્રાફિક બહુ જ છે, જોઈ લો. એટલે ગાડી આગળ હાલે એમ નથી, ફૂલ ટ્રાફિક છે. અને અમે એવું વિચાર્યું હતું કે ઈશ્વરિયા પાર્ક છે, અહીંયા જ ઈશ્વરિયા ગામ હશે. તો પહેલાં તો અમે અહીંયા પહોંચ્યા હતા. તો જગ્યા અલગ છે. મુંજકા તો બધાએ જોયું જ હશે, એટલે મુંજકા પછી ઈશ્વરિયા ગામ આવે છે સીધું. તો અહીંયા આવવાનું છે. અને આગળ જઈ રહ્યા છીએ. મામા ગાડી રાખે છે. અમે ગોટે ચડાવ્યા, કોઈ ન ચડતા. જેને આવવું હોય એ લોકેશન માંગી લેજો, એટલે સરખું વ્યવસ્થિત લોકેશન આપી દઈએ. 5 વાગ્યાને નીકળતા ને ત્યારે ઘરની બાજુમાં જતું છે કે ગોતવા ગયા. તો ચાલો બ્લોગમાં બન્યા રહેજો. ચાલુ તમારે હારે રહેજો. ખોવાઈ ન જાય આપણે બે. આજો ચપ્પલ રાખવા માટેની જગ્યા. બાપ રે, ચપ્પલનો પહાડ કરવો હોય તો પહાડ દઈ જાય. અમે તો વારથી ચપ્પલ ઉતારીને જવાનું છે, હાલીને આગળ. વાવ, તો તમને વ્યૂ બતાવું. રિપીટ હાલો ધીરે ધીરે હાલો. ટ્રાફિક વધારે છે એટલે પહોંચવામાં થોડીક વાર લાગશે. અને 6:30 પહોંચી ગયા હતા, અને અત્યારે 7:30 થયા છે. હજી તો અમે લાઈનમાં છીએ, ગેટમાં જ. અંદર પહોંચ્યા નથી. જોઈ લો અમારી પાછળનો ટ્રાફિક અને અમારી આગળનો ટ્રાફિક. મારો અવાજ કદાચ બ્લોગમાં આજ તો સરખો નહીં આવે. ટ્રાફિક વધારે છે એટલે જોઈએ હવે આગળ ક્યારે પહોંચે. તો બ્લોગમાં બન્યા રહેજો.
જેવું વિડીયોમાં ને એમાં દેખાતું હતું ને એના કરતાં તો ક્યાંય ઘણું વધારે સારું છે અને જેટલું અમારા બ્લોગમાં દેખાશે ને એના કરતાં વધારે ક્યાંય ઘણું સારું છે અત્યારે તો જાનો એમ લાગે ને કે અહીંયા બસ બેઠા રહીએ બહુ જ મસ્ત છે તો કાલ તમારા પાસે ટાઈમ હોય તો અહીં આવી જાજો અમે બ્લોગ ટ્રાય કરશું કે આજે આજે જ અપલોડ થાય ટ્રાય કે ઓલી વિડીયો વાળી એટલે જાનું કે ઓલી વિડીયો વાળી તું તો પૈસા દે દીયો એમ કે મને श्रीराज भरण की लाडले लाडली द्वारकाधीश की जय जय हमारे जी हम શૂઝ કેમ તેરા બાર વીઆઈપીમાં કે સાથે તો અમે દર્શન કરી લીધા છે અને હવે બહાર નીકળી રહ્યા છીએ તો હવે વ્યૂ બતાવી દઈએ હવે રસ્તો ખાલી છે અને અંદર જવામાં તો હજી એટલી ટ્રાફિક છે ફૂલ ને કેટલા વાગે 8 તો વાગી ગયા છે હમણાં બંધ કરી દેશે ગેટ તો હવે અંદર જવા માટેની જોવા અંદર જવા માટેની ટ્રાફિક તો હજી એટલી ને એટલી જ છે અમે કલાક એકનું વેઇટિંગ કરીને અંદર ગયા એમ કલાક એકનું વેઇટિંગ છે અંદર જવામાં બહાર નીકળવામાં વેઇટિંગ નથી ના બહાર નીકળવામાં વેઇટિંગ છે એટલું બધું નથી પણ છે તો ખરી થોડું ટ્રાફિક તો છે પણ
દર્શન કરી લીધા એટલે વાંધો નહીં. હવે તો ઘરે જ જવાનું છે એટલે વાંધો નહીં. હા બરોબર ને જવાનું. તો હવે જોઈએ આગળ શું થાય. લોકો બની રહેજો. હા કૃષ્ણ ભગવાન થોડાક તો લાડ કરાવે જ. મસ્ત દર્શન થઈ ગયા પણ લાડ તો કરાવે થોડાક. સહેલાઈથી મળી જાય ઈ કૃષ્ણ ભગવાન નહીં. એટલે તો બ્લોગમાં બન્યા રહેજો. તો બધા સૌના ચપ્પલ ગોતી રહ્યા છે. તો કેટલાય આવે છે પણ નહીં જવા પડે કેમ કે બંધ થઈ ગયું. હવે ધક્કો થશે એ બધાને. ગાડી સુધી હાલીને જવાનું છે અને હજી તો ટ્રાફિક કેટલો હશે. આજનો આખો બ્લોક ટ્રાફિકમાં ગયો. અડધો આખો તો નહીં, અડધો બ્લોક ટ્રાફિકમાં ગયો અને અડધો બ્લોક દર્શનમાં ગયો. ચાલો તો બ્લોગમાં બન્યા રહેજો. જોઈએ હવે જવામાં ટ્રાફિક નડે કેમ. રાજકોટ તો રાજકોટ જ છે. રાજકોટની પબ્લિક એ ગાંડી અમારા જેવી. ચાલો તો બ્લોગમાં બન્યા રહેજો. તો દર્શન કરી લીધા હતા અને પછી ટ્રાફિક ઘણો બધો જોવો પડ્યો હતો અને પછી રસ્તામાં હજી એટલો ટ્રાફિક હતો પણ ફાઇનલી હવે ઘર નજીક આવી ગયું છે. તો વિચાર્યું કે ઘરે જઈને બનાવવામાં વાર લાગશે ને ખોટી ખીચડી ખાવી એના કરતાં બહાર જમી લઈએ. તો ઓર્ડર કર્યો છે જાનુએ. સૂપ મગાવ્યું છે, પંજાબી મગાવ્યું છે. લોગો BFCમાં આવ્યો છે. ફૂલ ફોર્મ નથી આવડતું કા. બીટેક તો સૌથી પહેલાં શું આવે? ડુંગળી આવે ને પ્લેટ આવે. તો આવી ગયું છે અને હવે છાશ આવશે. ભૂખ લાગી નીરન. હા વરસાદ એવી હતી તો ચાલો તો જમી લઈએ. પતલું તો હે પછી કેટલું પાણી નાખે. સરસ છે. થોડું સ્પાઈસી છે. શું છે બેટા? હોટ એન્ડ સોર. સીધું મરચું છે. ફેમસ તો સ્વાદ આવતો છે ને પછી આમ લાગતું છે. બાપા આખું નામ બોલે. આખું નામ એમ નહીં બોલતો. ના આખું નામ હું બોલું. શું સહી કરે બાપા? બાપા સહી કરે. બાપા સહી નથી જોઈ મેં. તો અમારો પેટનો ખાડો પૂરાઈ ગયો છે અને જાનું હજી ચાલુ છે. જાનું મુક્તિ નહીં કાંઈ વૈધું બેઠું હોય તો આ સૂપમાં હજી થોડુંક છે એ પૂરું કરી જાય નહીં. મમ્મીએ કેપ્સિકમ વધારી હોય એ ખાય. ડુંગળી લીંબુ એવું બધું ચાલો ધીરે ધીરે ચાલુ રાખો. તાર માટે વધારે મેં ખાઈ લે મારું તો પેટ ફૂલ થઈ ગયું. તો પછી હું બીજાને કહીશ. બિલ કોણ દે બિલ? આપણે બે અડધું અડધું. આજે બેયને પગાર આવ્યો. મમ્મી જમવાનું બહુ મસ્ત.
એકદમ એવર હવે તમારા ફૂલ થઈ ગયો ફૂલ પપ્પા મસ્ત મજા આવી પપ્પા પપ્પા કઈ ખાવાની ઈચ્છા બાકી રહી નહીં ગુરુ નંદીબેન વેટ કરે છે થઈ ગયું નો કરવા દીધું તમે અડધા દેવાના આપી દઈશ હવે આઈસ્ક્રીમ ખાવાની હે આઈસ્ક્રીમ હા હા એના અમારા તરફથી મામા આઈસ્ક્રીમ ખાઓ બીટેકમાં આવેલા હતા તો હવે અમે ઘરે પહોંચવા આવ્યા છીએ ને મામા ઘરે અમને મૂકી જાય પછી એના ઘરે વહી જશે ને પછી બધાય સુઈ જશું તો ખાધું પીધું ને રાજ કર્યું તો આજનો બ્લોગ અમે અહીંયા જ એન્ડ કરી છીએ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ અને ફરી મળીશું આવતા બ્લોગમાં ઓકે